પોરબંદરના નવી બંદર ગામે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા અગ્નિવીરનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારમાં પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે રોડ પર સમુદ્રની સાનિધ્યમાં મુખ્યત્વે મચ્છીમારના વ્યવસાય સાથે જોડાયેલું અંદાજે 1500ની આસપાસ વસ્તી ધરાવતું નવી બંદર ગામ આવેલું છે અને નવી બંદરમાં મુખ્યત્વે ખારવા જ્ઞાતિના લોકો જ વસવાટ કરે છે અને હોડીઓ લઈ મચ્છીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આઝાદી પછીના નવી બંદર ગામના પ્રથમ આર્મીમેન તુષારભાઈ તાજેતરમાં અગ્નિવીરની આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા સમસ્ત નવી બંદર ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા યુવાનોને આર્મીમાં જોડાવાની તક મળે છે એવા શુભ આશયથી અગ્નિવીર યોજના બનાવાઈ છે, જેમાં આર્મીમાં ભરતી માટેનું આયોજન કરાયું હતું, જેમાં પોરબંદર તાલુકાના નાનકડા એવા નવી બંદર ગામના તુષારભાઈ જયંતિભાઈ કાણકિયા પણ જોડાતા તેઓની પસંદગી કરાઈ હતી. ભરતીમાં સિલેક્ટ થયા બાદ તુષારને હૈદરાબાદ ખાતે આર્ટિલરી સેન્ટરમાં તાલીમ લેવા માટે સરકાર દ્વારા મોકલવામાં આવ્યા હતા, જ્યાં અગ્નિવીર આર્મીની 8 માસની ટ્રેનિંગ પૂર્ણ કરી નવી બંદર ગામ ખાતે પરત આવતા નવી બંદર ગામ તેમજ આસપાસના ગામના લોકો દ્વારા ઢોલ શરણાઈના તાલે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નવી બંદર ગામમાં 3 ટર્મ સુધી સરપંચ રહેલ જયંતિભાઈ કાણકિયા અને તેમના ધર્મપત્ની શાંતાબેન કે જે તેઓ પણ એક ટર્મ સરપંચ રહી નવી બંદરના વિકાસના કામો કરી પ્રશંસનીય બનેલા તેમને સંતાનમાં 2 પુત્રો અને 3 પુત્રીઓ છે. 2 પુત્રોમાં પ્રથમ નંબરના પુત્ર યુવરાજ હાલ રાજકોટ ખાતે કેવિક ટેકનોલોજી પ્રાઇવેટ કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે નોકરી કરે છે, જ્યારે બીજા નંબરના પુત્ર તુષારભાઈ ધોરણ 10 પાસ કરી પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર કોર્સ પૂર્ણ કરી મોરબી ખાતે ડિગ્રી મેળવવા માટે એડમિશન મેળવ્યું હતું. પરંતુ પ્રથમથી તુષારભાઈને દેશી દાજ માટે મા ભૌમની રક્ષા કાજે આર્મીમાં ભરતી થવાની તમન્ના હતી અને તેમના પિતા જયંતિભાઈનું પણ સ્વપ્ન હતું કે તુષારભાઈ આર્મીમાં જોડાય અને દેશની સેવા કરે. તુષારભાઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર જેવી સારી ડિગ્રી હોવા છતાં દેશ સેવા અને મા ભૌમની રક્ષા કાજે અગ્નિવીર ભરતી મારફત આર્મીની તાલીમ હૈદરાબાદ આર્ટિલરી સેન્ટર ખાતે લેવા ગયા હતા, જે ટ્રેનિંગ પૂર્ણ કરી વતન નવી બંદર ખાતે પરત થતા ઢોલ શરણાઈના તાલે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના પરિવારજનો, મિત્ર મંડળ, આગેવાનો તેમજ સમસ્ત નવી બંદર ગામના લોકો દ્વારા શૌર્ય યાત્રા કાઢી તેમનું સન્માન સમારોહ નવી બંદર મઢી ખાતે રાખવામાં આવ્યો હતો અને નવી બંદર ગામના પ્રથમ અને ખારવા સમાજના બીજા આર્મી જવાને સમસ્ત ખારવા સમાજ અને નવી બંદર ગામનું નામ રોશન કરતા નવી બંદર ગામ તેમજ આસપાસના ગામના લોકોએ બહોળી સંખ્યામાં શૌર્ય યાત્રામાં જોડાઈ હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું. નાનકડા એવા નવી બંદર ગામના ખારવા જ્ઞાતિના નવયુવાને સારી ગણાય તેવી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરની ડિગ્રી હોવા છતાં મા ભૌમની રક્ષા કાજે આવી ઉચ્ચ ડિગ્રીને ગૌણ સમજી અગ્નિવીર આર્મીમાં ભરતી થઈ સમાજના યુવાનોને આર્મીમાં ભરતી થવાનો નવો રાહ બતાવી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પોરબંદરમાં તુષારભાઈએ તેવું જણાવ્યું હતું કે તેમના પિતા સહિત પરિવારજનોના પ્રોત્સાહનના કારણે તેઓ આ સ્થાને પહોંચ્યા છે અને અન્ય યુવાનોને પણ તેઓએ સેનામાં ભરતી થઈ દેશની સેવા કરવા પણ અપીલ કરી હતી. મારું નામ જયંતિભાઈ જેઠાભાઈ કાણકિયા. હું નવી બંદર ગામનો રહેવાસી છું. જ્યારે અગ્નિવીરમાં મારો છોકરો સિલેક્ટ થયો ત્યારે મારો અને મારી ઘરવાળીનો એટલો હરખ થયો કે બંનેની આંખોમાંથી આંસુ વહ્યા ગયા. જ્યારે અગ્નિવીરમાંથી ટ્રેનિંગ પૂરી કરીને ગામમાં આવ્યો ત્યારે ગામ લોકોએ અને ગામના સમાજના અને ગામના આગેવાનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેથી અમને અને અમારા કુટુંબને એટલો હર્ષ થયો કે એની કોઈ સીમા નહીં. મારું સપનું મારા છોકરાએ પૂરું કર્યું એ બદલ મને પણ ખૂબ અતિ આનંદ થયો કે દેશ માટે મારો છોકરો સિલેક્ટ થયો.